સૌરાષ્ટ્રના ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્ર માટે નવી તકો ઊભી કરતી એસેલર કંપની આજે ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, આઈઓટી અને ઈવી ચાર્જિંગ જેવા મહત્વના સેક્ટરમાં આત્મનિર્ભર ભારતની દિશામાં કાર્ય કરી રહી છે. વર્ષોથી ચાઇનાથી આયાત થતા હાઈટેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ હવે ગુજરાતમાં બને તે માટે એસેલર કંપનીનો પ્રયાસ સૌરાષ્ટ્રના યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગકારો માટે સીધો લાભ લઈને આવી રહ્યો છે. લોકલ મેન્યુફેક્ચરિંગ, નવી ટેકનોલોજી અને રોજગારીની તકો સાથે એસેલર કંપની સૌરાષ્ટ્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એસેલર કંપનીના માર્કેટિંગ હેડ તરીકે કાર્યરત વિમલ પટેલે જણાવ્યું હતું કે એસેલર એક 22 વર્ષ જૂની વિશ્વસનીય કંપની છે, જે મહત્વે ઇલેક્ટ્રોનિક્સ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. અત્યાર સુધી ભારતમાં ખાસ કરીને આઈઓટીના ઘણા મોડ્યુલર અને સોલાર ડેટા લોગર્સ ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ એસેલર કંપનીનો ઉદ્દેશ્ય છે કે આવા હાઈટેક પ્રોડક્ટ્સ હવે ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં બને તે માતુનો હેતુ છે. તો ત્યારે જોવો મારો ખાસ અહેવાલ. હું તમને પહેલાં એસએલએસ શું છે એના વિશે થોડી જાણકારી આપી દઉં. થોડું હલી શકું ને? એસએલએસ જે છે આપણે 22 વર્ષ જૂની કંપની છે અને આપણે પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ડેવલપ ઇલેક્ટ્રોનિક્સમાં કાર્યરત છે. એની અંદર અમારે અલગ અલગ કંપનીઝ છે, જેની અંદર આપણે આઈઓટીના મોડ્યુલ્સ બનાવીએ છીએ. જે તમે અત્યારે જોશો કે આઈઓટીના મોડ્યુલ્સ મોસ્ટલી બધા ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હોય છે, જે આપણે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ બધું આપણે ગુજરાતમાં કરીએ છીએ. એના સિવાય સોલરના જે ડેટા લોગર્સની જે બધું ચાઇનાથી આવતું હોય છે, અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે એ બધી વસ્તુ આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બનાવીએ. સોલર માટે કાં તો જે બ્રાસની આઇટમ્સ છે એ બધી અમે સૌરાષ્ટ્રથી એના માટે પ્રોક્યોર કરીએ છીએ. એસએલએસ જે છે એ ગ્રુપ ઓફ કંપનીઝ છે, એટલે એની અંદર એક વર્ટિકલ છે ડિફેન્સનો. એ ડિફેન્સની અંદર અમે તમે જોઈ શકો છો કે સ્માર્ટ વાયરલેસ ટાર્ગેટ છે, ડ્રોન માટેનું જે આઈડેન્ટિફિકેશન નંબર છે એના માટેનું છે, શિપ કંટ્રોલ યુનિટ છે અને સ્માર્ટ ડિફેન્સ સિસ્ટમ છે. એટલે આ ડિફેન્સ માટેના સોલ્યુશન છે. આના સિવાય આઈઓટી માટેના આપણે નેબ્યુલે કરીને એક બીજું વર્ટિકલ છે, જે આઈઓટીમાં સ્માર્ટ વોટર મીટર, સ્માર્ટ ઇલેક્ટ્રિક, સ્માર્ટ એગ્રીકલ્ચર, આના માટેના બધા સોલ્યુશન્સ આપણે બનાવીએ છીએ. આના સિવાય આપણે વર્ધે મોબિલિટી કરીને છે, જે ઈવી ચાર્જર્સ બનાવે છે, કે જે અત્યારે આપણે તમે જોશો કે ઈવી ગાડીઓ માર્કેટમાં આવી રહી છે. એના માટે આપણે અલગ અલગ 3.3 કિલોવોટથી 360 કિલોવોટ સુધીના અલગ અલગ રેન્જમાં ઈવી ચાર્જર્સ બનાવીએ છીએ. સૌથી વધારે ઈવી ચાર્જર્સ આપણે સૌરાષ્ટ્ર રિજિયનમાં લગાવેલા છે. તેમાં તમે રાજકોટ જોશો, ભાવનગર જોશો, એ બધા રિજિયનમાં તમે જોશો તો વર્ધે મોબિલિટીના ચાર્જર તમને જોવા મળશે.